નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં દર્શન કરીશું વડોદરાના કારેલી બાગમાં બિરાજતા બહુચર માતાના, સાથે જાણીશું મહાગૌરીનો મહિમા અને મહત્વ વિશે। નવરાત્રીની આજે આઠમ છે, ત્યારે આઠમમાં નિવેદનું શું મહત્વ છે અને આઠમના દિવસનું શું મહત્વ છે તે જાણીએ। જય ગણેશ મિત્રો, હું લાલભાઈ શાસ્ત્રી। આજનો પવિત્ર અને પાવન દિવસ બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાતા ધનપ્રદ બુધવારનો દિવસ છે, જે દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને એ દિવસે આઠમ હતી, માટે એ દિવસનો વારની જે તિથિ હતી એ બુદ્ધાષ્ટમી કહેવાણી અને એના માટે જ આજનો જે વાર છે એ બુધવાર છે અને બુધવારના દિવસે આઠમ આવે છે એટલે બુદ્ધાષ્ટમીનું મહત્વ પણ વધી જાય છે। બીજું, દેવીને કોઈ પ્રિય તિથિ હોય, મહાકાલી મહાલક્ષ્મી ને મહાસરસ્વતીને કોઈ પ્રિય તિથિ હોય તો એ આજે અષ્ટમીની તિથિ છે, કારણ કે અષ્ટધા પ્રકૃતિ છે। એ અષ્ટધા પ્રકૃતિને મામય બનાવવા માટે, ઈશ્વરમય બનાવવા માટે ભગવાને ભક્ત ભગવાન બ્રાહ્મણોની કૃપા મેળવવા માટે આજની તિથિનું મહત્વ વધ્યું છે। માટે આજના દિવસે જાણે શરાદીય નવરાત્ર હોય એ દિવસે પણ અષ્ટમીના દિવસે નિવેદ માતાજીને આપવામાં આવે છે અને આ ચૈત્ર માસની અંદર પણ અષ્ટમીના દિવસે યજ્ઞ, પૂજા, પાઠ, જપ, તપ, ઉપાસના, લોકો મંદિરની ધજાઓ પણ બદલે છે આજના દિવસે અને આજના દિવસે માતાજીને ભોગ લગાવવામાં આવે છે, જેને નિવેદનો ભોગ કહીએ છીએ, જે પરંપરા અનુસાર ચાલતું આવ્યું છે। દેવતાઓ પણ આજના દિવસે માં ભગવતીની કૃપા મેળવવા માટે શક્રાદયઃ સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારી બલેમ ચ દેવ્યા તાંતુષ્ટવો પ્રણતિ નમ્ર શિરોધરા સા પ્રહર્ષ પુલકો દમચારો દેહા। ચંડી પાઠની અંદર પણ લખ્યું છે કે ઇન્દ્રાદી દેવતાઓ પણ માતાજીની કૃપા મેળવવા માટે, અસુરોનો નાશ કરવા માટે અષ્ટમીના દિવસે માતાજીનું યજન કરે છે। બીજું, નવરાત્રી દરમિયાન તમે એકમથી લઈને નોમ સુધીની અંદર કદાચ કોઈ ઉપવાસ ના કર્યા હોય, જપ ના કર્યો હોય, તપ ના કર્યા હોય, તમારા કુળદેવીના દર્શન ના કર્યા હોય તો આજે અષ્ટમીના દિવસે 9 દિવસમાંનો એક જ દિવસ આજના દિવસે જો માતાજીની તમે પૂજા કરી લો, કુળદેવીની કૃપા મેળવી લો તો માં ભગવતીની કૃપા અનન્ય અષ્ટધા પ્રકૃતિ સ્વીકારે છે અને પરમાત્મા એ પ્રકૃતિ સ્વરૂપ છે। તો પ્રકૃતિની અંદર એવું કીધું છે કે માં ભગવતીની કૃપા મેળવવા માટે પ્રકૃતિનો સહારો એટલે કે ભોજન, જે આ સૃષ્ટિમાંથી અન્ન જે ઉગે છે, જલ જે નીકળે છે, એ પંચ તત્વને એકત્રિત કરીને જેને આપણે ભોજન પ્રસાદ કહીએ છીએ એ એકત્રિત કરી આજના દિવસે અષ્ટમીનો ભોગ માતાજીને સાયંકાલે એટલે ઠંડા પોરે માતાજીને અર્પણ કરવામાં આવે છે। આજે અષ્ટમીના દિવસે માતાજીને ઘણા બધા પરંપરા જે હોય એ પ્રમાણે સુખડીનો ભોગ અર્પણ કરે છે અને માતાજીને સુખડીનો ભોગ બહુ જ ભાવો છે, બહુ જ પ્રિય છે। તમારી કુળદેવીની કૃપા મેળવવા અષ્ટમીના દિવસે માને પ્રાર્થના કરો, પુત્ર પ્રાપ્તિ કેવી રીતના થાય એની પ્રાર્થના કરો, માતાજી તમને વિકલ્પ આપે એ સંકલ્પ મનથી કરી માની કૃપા મળે અને માં ભગવતીની કૃપા મળતાની સાથે તમારા કુળ કુટુંબનો વધારો થાય છે। યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્ય મતુલમ પ્રાપ્સતે ભૂતલે પુમાન। મંત્રપાઠ પણ એવું કહે છે કે જેવી તમે યમ યમ ચિંતયતે કામમ, જેવી તમે મનની કામના લઈને બેસો છો પૂજાની અંદર, એવી પરમાત્મા તમારી કામનાને પરિપૂર્ણ કરે છે। કારણ કે પરમાત્મા એ મા બાપ છે આપણા, જેના થકી આપણો વંશ ચાલે છે, જેના થકી આપણી કુળ પરંપરા ચાલે છે, એવા માતા પિતાની સ્વરૂપ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી જે આપણી કુળદેવી છે, આજની અષ્ટમીના દિવસે બુધાષ્ટમીની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે સ્વસ્થ ચિત્તે પરિવાર બધો એકત્રિત થઈ કોઈના કુળદેવીના મંદિરે નિવેદ ભરાતો હોય, કોઈ પોતાના ઘરે ભરતા હોય છે। નિવેદની અંદર ઘણા બધા
લોટના દીવડા બનાવી, એ દીવડા 9 પ્રકારે ખંડ બનાવી, ખંડની અંદર લોકો ભરતા હોય છે. મોળી રોટલી જેની અંદર મરચું મીઠું ઓછું વપરાય અથવા નહિવત વપરાય એવો નિવેદ પરમાત્માને અર્પણ કરવામાં આવે છે. અને માં નિવેદ લેવાતાની સાથે એક જ વર્ષની અંદર એક જ વારનો આજની તિથિ એવી હોય છે, નિવેદ અર્પણ કરવાથી ઘણા માનતા નથી હોતા, પણ મિત્રો પરમાત્માનું યજન કરવું એ જરૂરી છે. એટલા માટે કે માની કૃપા મેળવવા માટે દેવો પણ માનું યજન કરે છે, અને દેવો પણ માની, ભગવાન પણ શિવ શક્તિ ની આરાધના કરે છે, ભગવાન વિષ્ણુ પણ લક્ષ્મીની આરાધના કરે છે, અને તેનાથી જ દેવતાઓ શક્તિશાળી બન્યા છે. એવી જ રીતે તમારા જીવનની અંદર ભવરોગને મટાડવો હોય, તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી હોય, તો આજના દિવસે તમારા પરિવારને બધું એકત્રિત કરી સુખડી અથવા શીરો અથવા કોઈને ખીર અર્પણ થતી હોય અથવા તો કોઈને ખંડ અર્પણ થતા હોય, ખંડ ભરીને પણ માતાજીને નિવેદ અર્પણ કરી શકાય છે. આસુરી શક્તિનો સંહાર કરનારી આ દેવી છે, અને અષ્ટમીની દેવીને ખૂબ પ્રિય તિથિ છે. એ તિથિની અંદર આજે ચંડી પાઠ પણ કરો તો નવચંડી યજ્ઞ, સતચંડી યજ્ઞ અને સહસ્રચંડી યજ્ઞ નું ફળ મળે છે. જેટલા તમે પાઠ આજના દિવસો કરાવો એટલા દિવસે અને એટલું ઝડપથી માની કૃપા તમારા ઉપર સૌ ઉપર ઉતરે છે. વિદ્યાની અંદર સંતાનો હોશિયાર બને છે. શરીરની અંદર અથવા ભવરોગ જે ખૂબ કષ્ટ આપનારા રોગો છે એવા રોગોમાંથી પણ આપણા મુક્તિ મળે છે. ઘરની અંદર ભૂમિની અંદર કોઈ દોષ રહેલો હોય તો એ દોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે. માટે આજની અષ્ટમીના દિવસે, અને મોટામાં મોટી વાત તો એ છે કે આજે અષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે, એટલા માટે જન્માષ્ટમીનો મહત્વ પણ આપણે અષ્ટમીના દિવસે વધારીએ છીએ. માટે આમાં ભગવતી જગદંબાની કૃપા મેળવવા માટે ચૈત્ર માસની 8મ, એમાંય બુધાષ્ટમીનો દિવસ એ ખૂબ અનન્ય ગણવામાં આવ્યો છે. ભક્તિ શક્તિ અનુસાર યજન કરવાથી માની કૃપા આપણા ઉપર, અમારા ઉપર અને સૌ જગત ઉપર રહે છે. આભાર. તો આગળ જોઈશું મારી વિશેષ રજૂઆત, તે પહેલા હાલ સમય છે જ્ઞાન. નમસ્કાર, હું છું સંદીપ. મિત્રો, ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર સત્સંગની સ્થાપના તો કરી, પણ સાથે સાથે એક સદાચારમય જીવન જીવનારા સમાજની પણ રચના કરી, એક ચારિત્રવાન સમાજની રચના કરી. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે જન ઉત્થાન અંગે શું કાર્યો કર્યા તે અંગે જ વાત કરીશું આજે ધર્મલોકમાં. આજે આ અંગે જ વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વાગત છે આપનું ધર્મલોકમાં. સ્વામીજી, ચૈત્ર સુદ નવમી એટલે કે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન. મારે આજે ભગવાન સ્વામિનારાયણે જન ઉત્થાનના કયા કાર્યો કર્યા એ અંગે વાત કરવી છે, તો આપ જણાવશો? જી, આપનો સરસ પ્રશ્ન છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને જન સમાજના ઉત્થાનના કયા કાર્યો કર્યા છે. તો શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર 28 વર્ષના ટૂંકા ગાળામાં સમાજમાં ઘર કરી ગયેલા, વ્યસનોમાં ફસાયેલા, અફીણને કસુંબા ઘોરતા, મદ્યપાન કરતા લોકોને પોતાના સદુપદેશથી વ્યસનોથી મુક્ત કરી સંસ્કારી, સત્સંગી અને સાચા અર્થમાં માનવ જીવન જીવતા કર્યા છે. તેઓ શ્રીના આવા ઉત્તમ કાર્યથી પ્રભાવિત થયેલ તે વખતના અંગ્રેજ ગવર્નર સર માલ્કમે રાજકોટ આવી મોટો સત્કાર સમારંભ યોજીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું આદરપૂર્વક ભાવથી સન્માન કર્યું. સર માલ્કમે જણાવ્યું હતું કે સરકાર જે કાર્ય કાયદા કાનૂનથી નથી કરી શકતી તે કાર્ય સ્વામી સહજાનંદજી મહારાજે પ્રેમ અને પોતાના
આદર્શ વર્તન તેમજ પ્રૌઢ પ્રતાપ અને ઐશ્વર્યથી કરી બતાવ્યું છે. સાચે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને અશક્ય કામ શક્ય કર્યું છે. તદુપરાંત તે સમયના વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જનહિતાર્થના કાર્યો અને સમાજ ઉન્નતિને બિરદાવતા કહ્યું હતું કે જનતાને વ્યામના ઝાડા, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનાદિકથી મુક્ત કરવી હોય તો દરેક ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિર બાંધવા જોઈએ. રાજ્ય કાયદા કાનૂનથી જે કાર્ય નથી કરી શક્યું તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ ઉપદેશો અને કાર્યો કરી શક્યા છે. આ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને જન સમાજમાં નીચલા થરને પણ સમાજમાં સારું એક સ્થાન આપ્યું અને સર્વે પ્રજા પ્રત્યે સંભાવ રાખી ઊંચ નીચના ભેદભાવ વિના સર્વને પ્રેમથી અપનાવ્યા. તેઓ શ્રીના સંભાવયુક્ત વર્તનથી આકર્ષાઈને ઘણી જ્ઞાતિના લોકો તેઓ શ્રી પ્રત્યે આદર ભાવ રાખતા થયા છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અરદેસર પારસીના પ્રેમને વશ થઈને પોતાને ઘરે ગયા હતા અને તેમને પોતાની પાગ અને છડી ભેટમાં આપ્યા હતા. આજે પણ લોકો કારતક સુદ બીજના દિવસે તે પાગના દર્શન કરી પાવન થાય છે. લૂંટફાટથી પ્રજાને રંજાડતા અને આખાય ગુજરાતમાં કાળો કેર વર્તાવનાર ઉપલેટાના વેરાભાઈ અને વરતાલના નામચીન લૂંટારા જોબન પગેને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના અલૌકિક ઐશ્વર્યથી સદાચારી બનાવ્યા છે. જેમને માણસ મારવો અને ચીબડું કાપવું સમાન હતું તેવા ખૂંખાર લૂંટારાનું શ્રી સ્વામિનારાયણ ભગવાને હૃદય પરિવર્તન કરાવી દીધું. જેથી હાથમાં માળા રાખીને અખંડ ભજન કરવા લાગ્યા. જેથી પ્રજા સુખ ચેનથી રહેતી થઈ. જે જન સમાજને પરેશાન કરતા હતા તે જન સમાજની સેવામાં લાગી ગયા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો મેળવીને અભય પદને પામ્યા. આવા અદ્ભુત કાર્યો શ્રી સ્વામિનારાયણ ભગવાને ટૂંકા ગાળામાં કરીને જન સમાજની રોનક બદલીને મોટી સેવા કરી છે. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી. મારો આગળનો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ ભગવાને કેવા વ્યસન મુક્ત સમાજની રચના કરી? જી, આપનો પ્રશ્ન છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને કેવા વ્યસન મુક્ત સમાજની રચના કરી છે. તો જેમ કુશળ ચિકિત્સક શરીરના સડાને દૂર કરે છે તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સમાજના સડાની જડોને દૂર કરી સમાજને નિરામય કર્યો હતો. સમાજના નિરીક્ષણ પરથી તેઓએ જાણી લીધું કે પ્રજાની પાયમાલીમાં મોટો હિસ્સો વ્યસનોના વળગણોનો છે. તેથી તેમણે તેને દૂર કરવા કમર કશી. તેમના સંપર્કમાં જે કોઈ આવે તેને તેઓ વ્યસન મુક્ત થવા માટે સમજાવતા હતા અને પોતાના સંતોને પણ તેમણે ગામડે ગામડે વિચરણ કરવા માટે મોકલ્યા. એને કારણે કરીને સમાજમાંથી વ્યસનોની બધી દૂર થઈ. સાથોસાથ સંપ્રદાયનું વાતાવરણ એવું પ્રભાવક સર્જ્યું કે આ બધી આપોઆપ બદીઓ ખરી પડી. શ્રી સ્વામી ભગવાનનો સ્વભાવ અતિ દયાળુ હતો. તેમણે બધાને પ્રેમથી વ્યસન મુકાવ્યા હતા. એક વખત મૂળુ ખાચરને કોઈકે કહ્યું કે તમે સત્સંગી બનો. ત્યારે તે કહે છે સત્સંગી થાવ તો સ્વામિનારાયણ ભગવાન મને અફીણ હોક્કો વગેરે છોડી દેવાનું કહે ને તે મારાથી ન બને. આ તો ઠીક લાગે છે ને, તેથી સવાર સાંજ અહીં બેસવા આવું છું. સંતો તથા હરિભક્તોનો સંકલ્પ હતો કે મૂળુ ખાચર દરરોજ કથા વાર્તા સાંભળે છે પણ તે સત્સંગી થાય તો ઠીક. ભગવાને પણ સંકલ્પ કર્યો જે તે સત્સંગી થાય. પછી થોડા દિવસો બાદ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના કારણે મૂળુ ખાચર સત્સંગી બનવાને માટે તૈયાર થયા અને સત્સંગી બન્યા પણ ખરા. એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાને વરતાલમાં સંયોગ કર્યો એટલે ત્યાં જવા માટે સંઘ તૈયાર થયો. તેમાં મૂળુ ખાચર જોડાયા. સંતો, પાર્ષદો, હરિભક્તો વગેરે રસ્તામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધૂન કીર્તન કરતા વરતાલ તરફ જતા હતા. રસ્તામાં જે ગામ આવતા તે ગામના માણસો સંઘના દર્શન કરી કૃતાર્થ થતા. મૂળુ ખાચર પણ સંઘ સાથે અફીણ અને હોક્કાના કેફમાં ચાલે.
કેપ ઉતરી જાય એટલે પાછળ રહી જાય. રસ્તામાં એક ગામના લોકો સંઘના દર્શને આવ્યા. તે મૂળું ખાચરને સૌથી છેલ્લા હોકો પિતા પિતા આવતા જોઈને કહે છે, આગળ જાય ને એ બધા સ્વામિનારાયણના છે, પણ ઓલો પાછળ છે ને તે સ્વામિનારાયણનો નથી લાગતો, પણ કોઈ ફોગટીયો લાગે છે. ત્યારે બીજા કઈ ના હો, સ્વામિનારાયણનો ચાંદલો કરેલો છે ને. ત્યારે ત્રીજો કહે કોઈ કપટી હશે, સ્વામિનારાયણનો હોય ને તે હોકો ન પીવે. આ સાંભળીને મૂળું ખાચરને એવી રીસ ચડી કે બધાયને સ્વામિનારાયણના કીધા અને મને એકલાને આ હોકે સ્વામિનારાયણનો કહેવા દીધો નહીં. એમ કહી એ રીસમાં હોકો નહીં પીવાનો દ્રઢ સંકલ્પ કરીને તે જ ઘડીએ હોકાને પથ્થર ઉપર પછાડીને ફોડી નાખ્યો અને ઉપરની ચાંદી પણ લેવા ન રહ્યા. ત્યાર પછી સૌ વડતાલ પહોંચ્યા. વડતાલમાં દેશ દેશના હરિભક્તો એકબીજાને પરસ્પર ઘણા હેતથી ભેટે, જય સ્વામિનારાયણ કહે અને એકબીજા ખબર અંતર પૂછે. પણ મૂળું ખાચરનું મોં ગંધાય એટલે તેમને કોઈ ભેટે નહીં. પછી તેમણે એક સત્સંગીને પૂછ્યું કે તમે મને કેમ ભેટતા નથી? ત્યારે તેમણે કહ્યું છે, તમારું મોં ગંધાય છે માટે ભેટતા નથી. એટલે મૂળું ખાચરને થયું છે, હોકલા જેવો મોટો હાથી કાઢ્યો તો હવે આમાં શું? તેથી તે જ ઘડી અફીણની ડબ્બી પોતાના પગ તળે ચગદી અને ફેંકી દીધી. પછી મૂળું ખાચર મહારાજ પાસે આવ્યા અને કહ્યું છે, મહારાજ તમે બહુ દયા કરી, મારું બેય કાઢ્યું. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, અમે કે અમારા સંતે તમને ક્યાં કહ્યું હતું? ત્યારે મૂળું ખાચરે કહ્યું છે, તમે કહ્યું હોત તો સારું. આ તો એક કીધું કુસંગીએ અને બીજું કીધું સત્સંગીએ. હવેથી મારામાં જે જે દોષો જણાય તે મહારાજ તમોત તથા મારા સંતો કહેજો એમ પ્રાર્થના કરી. આવી રીતે મૂળું ખાચર વ્યસન માત્ર છોડીને પાકા સત્સંગી થયા. આમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌને પ્રેમથી વ્યસન મુકાવ્યા છે. આપણે પણ થોડો આત્મવિચાર કરી લઈએ. દર્શક મિત્રો, જો આપણામાં પણ વ્યસન હોય તો અવશ્ય મૂકી દઈએ, કારણ કે વ્યસનોથી પૈસા, શરીર અને આપણા પરિવારની પાયમાલી થાય છે. માટે જ કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી એમ કહેતા કે કુસંગીના ફેલ પતુરમાં સત્સંગીના રોટલા. એટલે કે કુસંગી ના જેટલા પૈસા વ્યસનમાં વપરાય છે તેટલા પૈસામાં તો સત્સંગીના રોટલા નીકળી જાય છે. માટે જો આપણે વ્યસન મૂકી દઈશું અને ભગવાનના નિયમ પાળીશું તો પૈસાની બચત થશે અને આપણું શરીર પણ સ્વસ્થ રહેશે. તો આપણે વ્યસનોથી મુક્ત થઈએ અને ભગવાનનું ભજન કરવાનું એક વ્યસન રાખીએ. જી સ્વામીજી, આપણે ખૂબ સરસ વાત કરી. આપણે આગળ પણ આ વાત ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. 30 दुर्लभ जड़ी बूटियों से निर्मित केश कांति एडवांस हेयर ऑयल बालों को झड़ने से बचाए, नए बाल उगाए व असमय ન્યાય અને નિર્ભરતા. વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મલોકમાં. સ્વામીજી, આપે વ્યસન મુક્તિ અંગે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગદાન અંગે વાત કરી. એક સુસંસ્કૃત અને સદાચારી સમાજ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને જે કર્યું તે અંગે પણ વાત કરી. મારે અહીંયા પ્રશ્ન એ લેવો છે કે સાહિત્ય ક્ષેત્રે અને સ્ત્રીઓના ઉત્કર્ષ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ ભગવાને શું પ્રદાન આપ્યું છે? જી, તમે સરસ પ્રશ્ન પૂછ્યો કે સાહિત્ય ક્ષેત્રે અને સ્ત્રીઓના ઉત્કર્ષ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ ભગવાને શું પ્રદાન આપ્યું છે? તો શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવ હિતાવ શિક્ષાપત્રીની રચના કરી અને તેના 212 શ્લોકમાં સુખી થવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ તે સમજાવ્યું છે. ગ્રસ્ત હરિભક્તોને દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, એક પત્ની વ્રત રાખવું, વટલવું નહીં ને વટલાવું નહીં આદિ નિયમો આપ્યા
અને ત્યાગી સંતોને નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ અને નિસ્નેહ આદિ પંચ વર્તમાન આપ્યા છે. અને આ પ્રમાણે જે વર્તે તે જ સુખી થશે અને તે જ અમારા ગ્રસ્ત કે ત્યાગી સંતો ભક્તો ગણાશે એવી સ્પષ્ટ આજ્ઞા કરી છે. આ ઉપરાંત વચનામૃત, સત્સંગી જીવન આદિ અનેક સત્શાસ્ત્રોની રચના કરી અને સંતો પાસે કરાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવન એ મુખ્ય ધર્મગ્રંથ તરીકે માનવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો પાસે વિપુલતાની દ્રષ્ટિને મૂલવીએ તો વર્ષાની જડી વર્ષે ને તેમ ગ્રંથો રચાયા છે. શ્રી આધારાનંદ સ્વામીએ 1,00,000 કંડિકાઓનો શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ હિન્દી પદ્યમાં રચ્યો છે. સ્વામિનારાયણ ભગવાનના સંતોએ 22 જેટલા સંસ્કૃત ગ્રંથો અને 90 જેટલા પ્રાકૃત ગ્રંથો રચ્યા છે. સંગીતજ્ઞ સંતોએ 35,000 થી વધુ કીર્તનો રચ્યા છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્યનો સાગર ઉગવી રહ્યો છે. આવું અદ્ભુત પ્રદાન સાહિત્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જન સમાજને પ્રાપ્ત થયું છે. અને બીજો આપનો મુદ્દો હતો કે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓના ઉત્કર્ષ માટે શું કર્યું છે. તો શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં પધાર્યા ત્યારથી બાળ હત્યા, બાળ લગ્ન, ફરજિયાત વૈધવ્ય પાલન, બહુપત્નીત્વ અને સતી પ્રથા આ 5 કુરિવાજોને જે માજા મૂકી હતી તેનું નિકંદન એટલે કે એને મૂળમાંથી બાદ કરી છે. સમાજનું ઉત્થાન કરનાર સાધુ બાવાઓ પણ સ્ત્રીઓનું શોષણ કરતા હતા. કન્યા કેળવણીના નામે મોટું મીંડું હતું અને સ્ત્રીના શોષણમાં કશું શેષ રહ્યું ન હતું. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને બાળ હત્યા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાયો અને પત્ની પાછળ સતી થવાની પ્રથા પણ નાબૂદ કરાવી છે. અરે વાડ ચીભડાને ગળે તેમ સાધુઓ સ્ત્રીની ભોળી ભાવનાનો ભરપેટ ઉપયોગ કરતા હતા. તેથી તેમણે સાધુઓને સ્ત્રીઓથી દૂર રહેવા માટેના નિયમ બનાવ્યા. સ્ત્રીની સાથે બોલવું નહીં, સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તેના કારણે સ્ત્રી જાતિ વધારે સુરક્ષિત બની છે. સ્ત્રી ભ્રષ્ટાનો માર્ગ જ બંધ કરાવી દીધો. પરંતુ ઘણા આજે આ વાતનો મર્મ જાણતા નથી. તેવા લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સ્થાપક સહજાનંદ સ્વામી અને તેમના સત્સંગીઓ અને સંતો સ્ત્રીઓને ધુતકારે છે, તેમનું અપમાન કરે છે. અરે એવું નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને તો જેતલપુરની ગણિકાને અપનાવી છે. આખું ગામ જે ગણિકાને ધુતકારતું હતું તેની ભગવાને યજ્ઞમાં સેવા લીધી છે. તેના ઘરે પણ ગયા છે. આવી રીતે અનેક સ્ત્રીઓનું જીવન ઉત્કર્ષ પામે તે માટે ભગવાને કાર્યો કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને જો સ્ત્રીઓને ધુતકારતા ન હતા પણ તેમને કેટલું માન આપતા હતા તે માટે તે સમયે તેમણે લખેલા પત્ર તમે વાંચો તો જણાઈ આવશે કે તે પત્ર લખવામાં પણ સ્ત્રીઓને કેટલું સન્માન આપતા હતા. સ્ત્રી માટે તેમણે કેવું સંબોધન કરેલું છે તે પત્રમાં લખે છે. ઉત્તમોત્તમ સકલ જ્ઞાન વૈરાગ્યાદિ ભક્તિ ગુણ સંપન્ન વચન નિવાસી હરિભક્ત શિરોમણી એવા અનેક શુભ ઉપમા લાયક બાઈ શ્રી કલુબા ઝવેરબા એમ કહીને તેમણે પત્ર લખ્યો હતો. આમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીના ઉત્કર્ષ માટે અનેક પ્રયત્નો કરેલા છે, જેના કારણે જ ગણિકાથી માંડીને રાજરાણી કુસર કુંવરબા આદિ બાઈઓ તેમની ભક્તિ કરતા હતા. અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાઈને લાખોની સંખ્યામાં મહિલાઓ ભગવાનની ભક્તિ કરીને પોતાનું જીવનું કલ્યાણ સાધી લે છે. આમ ભગવાન સ્વામિનારાયણે અનેક શાસ્ત્રોના ઉત્થાનમાં અને સ્ત્રીઓના ઉત્થાનમાં મહત્તમ ફાળો આપેલો છે. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી સાહિત્ય અંગે અને સ્ત્રીઓના ઉત્કર્ષ અંગે પણ ખૂબ સરસ વાત કરી. મારે હવે અહીં એક પ્રશ્ન લેવો છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને જીવન સંદેશ શું આપ્યો છે? જે આપનો સરસ પ્રશ્ન છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મુખ્ય જીવન સંદેશો શું હતો? તો ભગવાનનો મુખ્ય સંદેશો એવો હતો કે નીતિમત્તામય જીવન જીવવું જોઈએ, સદાચારમય સત્સંગ પરાયણ જીવન જીવવું જોઈએ, વ્યસનોથી મુક્ત જીવન જીવવું જોઈએ, કોઈ પણ પ્રકારના વ્યસન ન કરવા જોઈએ. એમાં ખાસ કરીને યુવાનો
એ વ્યસન અને ફેશનથી દૂર રહેવું જોઈએ. કારણ કે વ્યસન અને ફેશનથી પૈસાની અને સમયની મોટી બરબાદી થાય છે. યુવાનો હોય તેમણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. આજે વ્યસનોએ માજા મૂકી છે. કેટલા યુવાનો વ્યસનમાં અને ફેશનમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને વ્યસનથી દૂર રહેવા માટે ચેતવણી આપી છે કે ભાંગ, મફર, માઝમ, ગાંજો એ આદિક જે કેપ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. આજે તો યુવાનો ડ્રગ્સ લેતા પણ થઈ ગયા છે. તેથી યુવાનોએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. ત્યારે આ સંદેશો ખાસ જીવનમાં ઉતારવા જેવો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના અંતરની એવી ઈચ્છા હતી કે મારે મારા આશ્રિતને કુંદન એટલે કે 100 ટચના સુવર્ણ જેવા કરવા છે. મારા આશ્રિતમાં કોઈ પણ પ્રકારના દોષ રહેવા ન જોઈએ તેવી તેમની પ્રબળ ઈચ્છા હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનમાં આવા ઉચ્ચ કોટીના પાત્રો ઘડવાનું જ કાર્ય કર્યું છે. સમાજને કેમે કરીને સદાચારી, સંસ્કારી અને નિર્વાસનિક બનાવવો એ જ તેમના જીવનનો ધ્યેય હતો. તેમના જીવનની દરેક નાનામાં નાની ક્રિયામાં પણ તેનું દર્શન આપણને થાય છે. તો આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા મુજબ જીવન જીવીએ. તે જ ખરા અર્થમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની 242મી પ્રાગટ્ય જયંતીએ આપણે અંજલિ અર્પણ કરી કહેવાશે. સૌને જય સ્વામિનારાયણ. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી. જો આપણે પણ સદાચારી અને સંસ્કારી બનીશું તો જ ખરા અર્થમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતિ અંગે આપણે કંઈક અર્પણ કરી શકીશું. મિત્રો, સમય થયો છે આપ સર્વની વિદાય લેવાનો. ફરી મળીશું આવા જ કોઈક નવા વિષય સાથે ધર્મલોકમાં.